લગ્ન પ્રસંગમાં કેટરસવાળા બનાવે તેવું અને આ શાકનો મસાલો બનાવવાની જ ખૂબી છે. તો આજે આપણે મસાલેદાર ટીંડોળાનું શાક બનાવીશું. 250 ગ્રામ ટીંડોળાને આગળ પાછળનો ભાગ કટ કરીને વચ્ચે 4 કટ લગાવી લઈશું. વધારે પડતા પતલા ટીંડોળા નથી કટ કરવાના. મસાલો બનાવવા માટે શિંગદાણા, તલ, કાજુના ટુકડા, લસણની કળી, મરચાંના ટુકડા અને સૂકું નારિયેળ, આદુના પીસીસ એડ કરીને અચકચરું ગ્રાઇન્ડ કરી લઈશું. તો પેસ્ટ આપણી તૈયાર છે. એની અંદર ધાણા જીરું, હળદર પાવડર, લાલ મરચું, આમચૂર પાવડર, ખાંડ અને લીલા સમારેલા ધાણા એડ કરીને મસાલાને મિક્સ કરી લઈશું. 3 ચમચી તેલની અંદર જીરું, હિંગ, કટ કરેલા ટીંડોળા એડ કરીશું. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીને 5 થી 6 મિનિટ ઢાંકીને સાતળી લઈશું. ફરીથી મિક્સ કરીને એને 3 થી 4 પાણીના ટીપા એડ કરીને ફરીથી ઢાંકીને 5 થી 6 મિનિટ સાતળી લઈશું. ટીંડોળા સારી રીતે સતળાઈ ગયા છે. હવે આપણે કાજુના ટુકડા, બનાવેલો મસાલો એડ કરીને ઢાંકીને ફરીથી આપણે એને 5 થી 6 મિનિટ સાતળી લઈશું, જેથી મસાલો મિક્સ થઈ જશે. એકદમ ટેસ્ટી એવું ટીંડોળાનું શાક તૈયાર છે. ઉપરથી લીલા સમારેલા ધાણા એડ કરીને ગરમા ગરમ શાકને સર્વ કરીશું. તો તમે પણ આ રેસીપી ટ્રાય કરજો.